સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા। કડોદરા પોલીસ ચોકી પર હુમલો કરી નાસી છૂટેલો રીડો આરોપી પ્રકાશ વાનસફોડિયા ઝડપાયો। કડોદરા સુરત ગ્રામ્યના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પર હુમલો કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી છેલ્લા 9 માસથી ફરાર રહેલા રીડા આરોપી પ્રકાશ રમેશ વાનસફોડિયાને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। રાજ્યવ્યાપી કોમ્બિંગ નાઇટ દરમિયાન પોલીસને આ મહત્વની સફળતા મળી છે। ગત 27 ઓગસ્ટ 2025ના રોજ સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઓમ પ્રકાશ વાનસફોડિયા વિરુદ્ધ પાસ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। કડોદરા પોલીસે તેને કડોદરા 4 રસ્તા પાસેથી ઝડપી પાડી પોલીસ ચોકીએ લાવ્યા હતા। આ દરમિયાન આરોપીના પરિવારજનો અને અન્ય 10 જેટલા લોકોના ટોળાએ પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો। આ ટોળાએ ગેરકાયદે મંડળી રચી પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી અને પોલીસ ચોકીના દરવાજાના કાચ તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું। આ ઘટનામાં પ્રકાશ વાનસફોડિયા પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જે અંગે ભારતીય ન્યાય સંહિતા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। ડીજીપી ગુજરાત રાજ્ય દ્વારા 8 અને 9 મે 2026ના રોજ સમગ્ર રાજ્યમાં કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કડોદરા જીઆઈડીસી પોલીસના એસઆઈ હરેશભાઈ અને પો ભૌતિક કુમારને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પ્રકાશ વાનસફોડિયા પોતાના ઘરે અંત્રોલી ગામે પત્નીને મળવા આવ્યો છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી તેને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો। ઝડપાયેલ આરોપી પ્રકાશ વાનસફોડિયા સામાન્ય ગુનેગાર નથી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેની સામે અત્યાર સુધીમાં 27 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં લૂંટ અને મારામારીના કેસ, દારૂબંધી પ્રોહિબિશનના અસંખ્ય ગુનાઓ કડોદરા, પલસાણા, કામરેજ અને નવસારીના ગંડેવી પોલીસ સ્ટેશનમાં સરકારી મિલકતને નુકસાન અને હુલ્ડના ગુના। સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય SP રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ કડોદરા જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર B.D. ઝિલરિયા, પો.સ.E.B. વાઘેલા અને તેમની સર્વેલન્સ ટીમે ઓપરેશન પાર પાડ્યું હતું। લાંબા સમયથી વોન્ટેડ એવા આ રીડા ગુનેગારની ધરપકડથી પંથકના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રિપોર્ટર દિનેશભાઈ સાગઠિયા, અમદાવાદ, દસ્તક 24 ન્યૂઝ।